ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો સવારમાં ઉઠીને આપણે નીકળી ગયા જોબ ઉપર જવા માટે। ધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેના કારખાના વેચાઈ જાય છે ભાઈ। તો આપણી ગાડી હવે રોડે ચડી ગઈ। फाइनली આપણે આપણી રામપ્યારી પાસે પહોંચી ગયા। सुकून का नाम सुना है? हाय हाय। તો આપણે રામપ્યારી લઈને નીકળી ગયા પેલા ગામમાં જવા માટે। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પેલા ગામમાં। A few moments later. આપણે આવી ગયો ઇમરજન્સી કેસ, એટલે આપણે નીકળી ગયા કેસમાં જવા માટે। તો ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા હતા કેસમાં। હવે કરશું સારવાર। તો સાહેબશ્રીએ ઓનર પાસે હિસ્ટ્રી પૂછી, એનિમલનું નિદાન કરી અને ચાલુ કરી દીધી ટ્રીટમેન્ટ। તો એનિમલની સારવાર કરી આપણે નીકળી ગયા હતા બીજા ગામમાં જવા માટે। તો ઝીણી ઝીણી બાકાજી કે બોલતા બોલતા આપણે પહોંચી ગયા હતા બીજા ગામમાં। અહીંયા બીજા ગામમાં હે ભોળાનાથનું મંદિર। આપણે પહોંચી ગયા દર્શન કરવા માટે। मैं तो तेरे को हरामी समझता था, तो राम निकला रे, देव मानुस निकला। તો આપણે પહોંચી ગયા મંદિરે, અને અહીંયા શ્રીરામનું દર્શન અને મહાદેવનું દર્શન એક જ જગ્યાએ થઈ જવાના છે। તો શ્રીરામના મંદિરની સામે જ મહાદેવનું મંદિર છે। તો આપણે દર્શન કરવા પહોંચી ગયા। क्या बात है सर, क्या बात है सर। જો સ્મરણ કરો પણ ત્યાં તો દાદો હળી કાઢતો આવતો હોય એવો ભગવાન ભોળોનાથ, અને દેવોની આગળ દૂત રૂપાળા કાયમ રહીએ। દરેક દેવતાઓ, અપ્સરાઓ અને ગંધર્વોને આ બધાને નજીક રાખે છે, પણ ભેળા રાખે ભૂત ઈ તો કૈલાસ વાળો કાગડા, જેને જગત કોઈ ન હંગરે એને પોતાની પાસે હંગરી બેઠો છે। આપણે દર્શન કરીને પાછા નીકળી ગયા છીએ ગામમાં જવા માટે। ઠીક હે, તો આપણે પહોંચી ગયા ગામમાં। A few moments later. તો બીજા ગામનું શેડ્યુલ અહીંયા પૂરું કરી આપણે નીકળી ગયા હતા ત્રીજા ગામમાં જવા માટે। તો અહીંયા એક ભાઈ એના 2 કૂતરાને લઈને આવી ગયા સારવાર કરવા માટે। આપણે સાહેબ કરે છે સારવાર। ઓલાની સારવાર થઈ ગઈ, આ જોતી હતી, હવે આ સમજી ગઈ છે કે આપણો વારો ચડવાનો તો થયો। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પછી તો બિચારી એનો વારો ચડી ગયો અને ધમકાવી દીધું ઇન્જેક્શન। અને પછી અહીંયા જે ચકેડી ચાલુ કરી ભાઈ, જોઉં તમે જોઉં। घर 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 क्या हुआ? तू तो रोलर से उड़ गया होगा, उड़ा तेरा बाप। તો ત્રીજા ગામનું શેડ્યુલ અને એના કેસ પૂરા કરીને આપણે નીકળી ગયા હતા ચોથા ગામમાં જવા માટે। તો ફાઇનલી બાકાજી કે બોલતા બોલતા આપણે પહોંચી ગયા હતા ચોથા ગામમાં। અહીંયા તો આપણે તો કેસ, એટલે આપણે પહોંચી ગયા કેસમાં। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તો સાહેબ કરતા હતા સારું ને આપણે ઉતારી લીધો એનો વિડીયો। आप भी ठीक करके देता हूँ। हाँ ठीक। ए लोड कर। हाँ जरा स्क्रू ड्राइवर दे रहे। आप भी ठीक करके देता हूँ। તો સારવાર અને શેડ્યુલ પતાવીને આપણે નીકળી ગયા જમવા જવા માટે। A few moments later. તો જમીન આપણા પાછા નીકળી ગયા કેસમાં જવા માટે। તો આપણે આવી ગયા હતા કેસમાં। સાહેબ પૂછતા હતા હિસ્ટ્રી, આપણે બનાવતા હતા વિડીયો। ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार। ए हट जाइए। आजा आजा आजा। तभी साला कर्नल लोहे का गेट लगा दिया। પછી તો ઇન્જેક્શન ધમકાવી દીધું હો। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। તો કેસ પૂરો કરીને આપણે નીકળી ગયા હતા કેશોદ જવા માટે।
તો કેશોદમાં આપણે આવી ગયા હતા આપણા ભાઈબંધની દુકાને. ત્યાંથી આપણે ઝેરોક્સ લેવાની હતી. તો આપણો ભાઈબંધ કોકની લેબોરેટરીથી મશીન તોડી આવ્યો હતો. એને એમાં કઈ ખબર પડતી નથી. પછી મને કીધું, મને કે લેતો. પછી હું હરખીનું કરી નાખ્યું. તો આપણે કામ પતાવી નીકળી ગયા પાછા આપણા ઠેકાણા જવા માટે. તો આપણે અહીંયા ગાડી પાર્ક કરી નીકળી ગયા હતા કેશોદ. તો આપણે પહોંચી ગયા ભાઈબંધની ગેરેજ અને ભાઈબંધ કરતો તો સારવાર કરતો હતો ગાડીની સારવાર. दुकानदार होना भी कहाँ आसान है ना किसी के ख्वाबों में मिलेंगे ना किसी के अरमानों में मिलेंगे तुम आना जनाब हम हमेशा दुकानों में मिलेंगे. તો થોડીક વાર ત્યાં વાતુના તાળાકામાં આપણે નીકળી ગયા ઘરે જવા માટે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે અને અહીંયા તો બની હતી ચિપ્સ એટલે આપણે વળગી ગયા ચિપ્સ ખાવા. A few moments later. તો ખાઈ પી નવરા થઈ ગામના લાકડા છોડીને આપણે કર્યો તો ભડકો. તો આપણે થોડીક વાર તાપીને સુઈ જશું, તમે સુઈ જાઓ. બાય. તો આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. બાય, મળીએ કાલ નવા વ્લોગમાં.